Now example 6 જોઈએ, right? Correct answer છે આપણો 2/9. Okay? Now example 6. Example 6 માં આપણી પાસે r y minus 4x upon y plus 4x into dA. હવે વેલ્યુ આપેલી છે y બરાબર 4x, y બરાબર 4x plus 2, y બરાબર 2 minus 4x and y બરાબર 5 minus 4x. આ ટાઈપની કન્ડિશન આપણે આપેલી છે, રાઈટ? સો તમે જોઈ શકો છો y 4x ફર્સ્ટ બંનેમાંથી કોમન લેશો, y 4x, y 4x. આ શું બની જશે આપણું u and y 4x આ શું બની જશે આપણો v. આ બંનેમાંથી આ સાઈડ આવશે 4x, તો શું આવશે y 4x. લિમિટ એક બની જશે આપણે, અહીંયા આવશે y 4x બરાબર 0, also y 4x બરાબર 2. This one આ શું કહેવાશે યુની લિમિટ. u શું થશે 0 to 2. u શું બની જશે 0 to 2. સેકન્ડ કન્ડિશન્સ y 4x બરાબર 2 and y 4x બરાબર 5. તો આ કોઈ લિમિટ બનશે બંને, તો કે v ની આ બનશે u ની, રાઈટ? તો u બરાબર લખીને 0 to 2 and v બરાબર છે આપણી પાસે 2 to 5 and 0 to 2, right? Limit. Now u અને v બંને છે આપણી પાસે, તો આપણે ઇન્ડિકેશન માં પણ જેકોબિયન ઈઝી પડશે આપને, રાઈટ? કરી નાખીએ આપણે જેકોબિયન અહીંયા. સો અહીંયા આપણે લખીએ z' because x અને y આપણી પાસે નથી, that's why del uv and del xy બરાબર del u by del x ડાયરેક્ટ કરવું જોઈએ અહીંયા. del u by del x x respect to શું એટલે શું આવશે અહીંયા તો -4. del u by del y અહીંયા કરશું આપણે તો અહીંયા આવશે 1. અહીંયા આવશે del u by del x તો કે 4 and this one is 1. so અહીંયા આવશે આન્સર -4 and also -4 તો -8. z' બરાબર -8 તો mod z' બરાબર શું મળશે આપણે 8. તો j શું મળ્યો આપણે j બરાબર 1/8, રાઈટ? z' એટલે લખવાનું તમારે j z' બરાબર 1 તો j બરાબર 1/z એટલે શું આવશે 1/8. મળી ગયો આપણે. now only do the indications. રિમૂવ કરી નાખીએ બધું. now y 4x ફર્સ્ટ લિમિટ લખીએ 2 to 5, v ની લિમિટ છે 0 to 2, u ની લિમિટ y 4x બરાબર u and y 4x બરાબર શું થવું પડશે v. અને જેકોબિયન 1/8 du dv. now simple indications, right? 1/12 લઈ લઈએ, 2 to 5 રાખીએ આપણે. u નું ઇન્ટિગ્રેશન શું થશે u²/2 લિમિટ આપી દઈએ 0 to 2 1/v into dv, રાઈટ? બીજું વસ્તુ તમને બતાવું, તમે ઇન્ડિવિડ્યુઅલ કરો, અધરવાઇઝ તમે આની સાથે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરશો તો પણ ચાલશે v નું. તો તમને બતાવું આ રીતે પણ કરી શકાય. 1/v નું શું થાય ઇન્ટિગ્રેશન તો કે log v, રાઈટ? એની લિમિટ આપણે આપી દઈએ 2 to 5. તમે આ રીતે બંને સાથે કરશો તો પણ ચાલશે. એ શું કર્યું બંને ઇન્ટિગ્રેશન સાથે u ની લિમિટ આપી, v નું ઇન્ટિગ્રેશન માં v ની લિમિટ આપી દીધી, રાઈટ? તમે આ રીતે કરશો તો પણ ચાલશે. now only apply લિમિટ 2 બાર લઈ લેશું આપણે એટલે અહીંયા શું આવશે 16. અહીંયા આવશે 1/16 u² that means 4. અહીંયા આવશે 4 only. આવશે log 5 minus log 2. log 5 minus log 2 આવશે 1/4. log 5 minus log 2 that means log 5/2 આ રીતે લખી શકાય. so this is the final answer. let me check and this is the correct answer, right? so આ રીતે તમે બંને સાથે પણ ઇન્ટિગ્રેશન એપ્લાય કરી શકો છો. okay, now let's see the next example. example 7.
ઇન્ટિગ્રેશન્સ માં r રિજિયન જે આપણી પાસે x plus y whole square into dx dy आपने આ ટાઈપની કન્ડિશન આપેલી છે 1 0 xy ની વેલ્યુ 3 1 2 2 and 0 1 and u બરાબર આપણે આપેલું છે x plus y and v બરાબર છે આપણી પાસે x minus 2y રાઈટ આ ટાઈપની આપણે કન્ડિશન આપેલી સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ બધી વેલ્યુ કોની હોઈ શકે x અને y ની मतलब આપણે u ને v ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ કઈ રીતના તો જ્યારે 1 0 મૂકીએ પહેલા એને લખી નાખીએ u બરાબર x y v બરાબર છે આપણી પાસે x 2y 1 0 મૂકીએ આપણે આનું શું બનશે અહીંયા 1 મૂકશું y ની વેલ્યુ 0 એટલે આ બનશે 1 અને સો અહીંયા આપણે 1 મૂકશું 0 તો અહીં બનશે 1 1 0 3 1 મૂકીએ x ની વેલ્યુ 3 અને y ની વેલ્યુ 1 મૂકશું તો અહીંયા આવશે 4 and 3 મૂકશું અહીંયા 1 મૂકશું એટલે શું આવશે 3 2 એટલે 1 રાઈટ અગેન 2 2 જે વેલ્યુ x અને y ની અહીંયા x માં 2 મૂકશું y માં 2 મૂકશું એટલે આવશે 4 અહીંયા મૂકશું 2 અહીંયા મૂકશું અગેન 2 મૂકશું એટલે 2 4 એટલે શું આવશે -2 રાઈટ અગેન આપણે મૂકશું 0 1 અહીંયા મૂકી આપણે 0 અને એમાં 1 મૂકશું તો અહીંયા આવશે 1 also 0 and 1 મૂકશું તો આવશે -2 રાઈટ તો આપણે u v ની અલગ અલગ વેલ્યુ મળી સો એ કોમન વેલ્યુ લઈ લઈએ આપણે this one u માટે છે તો 1 અને 4 તો u ની લિમિટ શું બનશે 1 to 4 અને v ની લિમિટ બનશે આપણી પાસે -2 to 1 રાઈટ તો આપણે લિમિટ મળી ગઈ -2 to 1 અને u ની લિમિટ છે 1 to 4 રાઈટ મળી ગઈ વેલ્યુ બધી રિમૂવ કરી નાખો નાઉ જેકોબિયન માટે અગેન આપણે zs ફાઇન્ડ આઉટ કરી નાખીએ del uv del xy તમે લખજો del u by del x del u by del y del u by del x del u by del y તો del u by del x શું થશે આપણી પાસે તો કે 1 del u by del y again 1 del u by del x 1 and del u by del y -2 તો આન્સર આવશે -2 this one -1 -3 શું આવ્યું આપણી પાસે zs તો શું થશે mod zs બરાબર 3 so ये बराबर 1 zs આવશે 1/3 બધી વેલ્યુ મળી ગઈ છે આપને now we do the integrations simple limit ચાર્ટ પાસે -2 to 1 1 to 4 x plus y એટલે u square into 1/3 du dv right only do the integrations review करना क्यों now रखिए -2 to 1 u square 1/3 बार ले लिए u cube by 3 लिमिट આવશે 1 to 4 into dv 3 बार ले लिए सुने 1/9 અહીંયા મૂકશું 4 એટલે 64 અહીંયા આવશે -1 તો 64 -1 इंटीग्रेशन -2 to 1 હતું એ કરી નાખીએ આપણે ઇન્ટિગ્રેશન 1 નું શું થશે v એટલે આવશે લિમિટ -2 to 1 right now only do 63/9 એ આવશે 63/9 v નું શું થશે 1 plus 2 એટલે 3 એ શું આવશે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ એટલે 1 plus 2 એટલે આવશે 3 63/3 એટલે શું આવશે 21 so this is your final answer let me check this is the correct answer right simple the integration કરવાનું છે nothing more than that so this is your correct answer 21 right તો આ રીતે તમે સોલ્વ કરજો બાકીના સમ બધા થઈ જશે right